માજીને ઇમરજન્સી આવી ગઈ હોવાથી જુઓ મિત્રો એ અત્યારે અમદાવાદ માટે રવાના થઈ રહ્યા છે. થોડું રડતો બાદ ભરીને રડતો એ આજુબાજુમાં સાંભળો લોકો. ગાડી લઈને અત્યારે અમે જઈએ છીએ ચોટીલા ગોંડલ ઇન્ટરવ્યૂ કરવા માટે. અમે કાલે યા પરમ દિવસ સવારે નીકળીશું અમદાવાદ જવા. દાદા અમે આટલા દિવસ અહીંયા રોકાયા, કેવું લાગ્યું? અમારા તરફથી કોઈ ફરિયાદ કે કંઈ? નહીં. આનંદ થયો તમને? દાદા અમારા રાજકોટ સર્કિટ હાઉસમાં બધું સંભાળે છે અહીંયા, અમને ખૂબ અમારી મદદ કરી. થેન્ક યુ દાદા. ભાઈ ચોટીલા આવ્યા છીએ અત્યારે આપા ગીગાનો ઓટલો, ત્યાં ઇન્ટરવ્યૂ કરવા માટે. અને જુઓ તમે કેટલો બધો તડકો લાગી રહ્યો છે, એટલી બધી ગરમી છે. આ બધા અહીંયા સ્ટુડન્ટ બધા છે, કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરે છે. અને વિક્કીભાઈ રાહ જોઈને બેઠા છે. સામેથી અમારા કેમેરામેન અભયભાઈ આવે છે, એ અંદર શૂટિંગ કરવા માટે ગયા હતા. હા, પહેલાં રાજકોટ રહીમભાઈ ઉતારવાના છે અને પછી જવાના છીએ ગોંડલ. બાપુએ પ્રસાદીના ભાગરૂપે કંઈક પૈસા આપ્યા હતા, 1100 રૂપિયા. ઘણીવાર એ લોકો કરતા હોય, પણ અમારી ટીમે એવું નક્કી કર્યું છે ઉમંગભાઈના બધાએ કે આપણે આ પૈસા ઉમંગભાઈલો રાખો અને આગળ જે રોડ ઉપર બેઠેલા લોકો હોય આ બધાના અમારા પૈસા ભેગા કરીને અમે જમાડી દઈશું. કારણ કે પ્રસાદી અમે સ્વીકારી અને અમે દાન કરી દઈશું. કારણ કે બાપુ હજારો લોકોને અહીંયા ખવડાવે છે, આટલો ધર્મ કરે છે, તો આપણી પણ એક ફરજ છે. ચોટીલાથી તો ભાઈ આવી ગયા ગોંડલ. આવતા પડી ગઈ સાંજ. અહીંયા માર્કેટ યાર્ડમાં સર્કિટ હાઉસ છે, ત્યાં રોકાયા છીએ. ચા પીવી છે, બધાની ઈચ્છા છે. તો હવે કારણ કે 2 વ્હીલર તો છે નહીં, એટલે આ મોટી ગાડી લઈને બહાર 1-8 કિલોમીટર સુધી જવું પડશે તો જ કંઈક મળશે અહીંયા. ચલો બહાર કાઢો. વ્હીલ હો ભાઈ. કેવું લાગ્યું આજે મોટી ગાડી ચલાવી? અમેઝિંગ એક્સપિરિયન્સ ભાઈ. જીવનમાં દરેક વસ્તુનો અનુભવ કરવો જોઈએ. કોઈ વસ્તુ જીવનના તબક્કે બધું શીખવા મળતું હોય છે. અને આ જ રીતે બધું જો અમે ચલાવીએ તો અમને ખબર પડે ને કે અમારા ડ્રાઈવર ભાઈ છે રામભાઈ, અમને કેટલી તકલીફ પડે છે. અહીંયા કેટલી ગરમી લાગે છે. અંદર તો ઠંડુ હોય છે, પણ અહીંયા બહુ ગરમ હવા આવી રહી છે. તો આજે અમે ચલાવી તો એનો અનુભવ થયો કે રામભાઈને ખરેખર બહુ તકલીફ પડતી હશે. અત્યારે તો સાંજનો સમય છે, પણ દિવસે કેટલી તકલીફ પડતી હશે બોલજો ભાઈ. દિશા સીધા અનુભવથી મોટો કોઈ ભાવ નથી. શું કેવું તમારું? કેટલો ગરમી લાગે છે. વંદે ભારત સુપ્રભાત વાગી ગયા છે સવારના 6:30. આજે હું અને વિક્કીભાઈ બે વહેલા જાગી ગયા હતા, કારણ કે વિક્કીભાઈને જવાનું છે શૂટ ઉપર. અને અમારી ઊંઘ એમે ઉડી ગઈ હતી, રાત્રે વહેલા સૂઈ ગયા હતા. તો 44 થી 24 ઓફિસ સાઈડ, 24 થી 44 ગેટ સાઈડ, ત્યારબાદ છાપરા નંબર 3 માં, ત્યારબાદ છાપરા નંબર 1 માં પિલર 1 થી ગેટ સાઈડ લેવામાં આવશે. ભાઈ ચલો તમને આજે હું ગોંડલ માર્કેટ યાર્ડની સફર કરાવું. અને જુઓ સૌરાષ્ટ્રનું મોટામાં મોટું આ માર્કેટ યાર્ડ છે. અમારા 2 કેમેરામેન છે, એ આગળ શૂટ કરી રહ્યા છે ને અમે મોટી ગાડી લઈ અને અમારી વેનિટી વેન લઈ અને રામભાઈને બંને જણા નીકળ્યા છીએ. ફરતા જોતા બહુ ભવ્ય છે હો ભાઈ. હું 4-5 માર્કેટ યાર્ડ ફરી ચૂક્યો છું ગુજરાતના. આટલું મોટું નહીં જોયું. મોટા કરતાં વ્યવસ્થા બહુ સારી છે. જુઓ ખેડૂતોના માલને નુકસાન ના થાય વરસાદમાં, એના માટે કેટલો મોટો શેડ બનાવેલો છે. અને અહીંયા સૌથી સારી વાત શું છે ખબર છે? બધી જગ્યાએ સ્પીકર લગાવેલા છે, એટલે ખેડૂતોની કઈ પ્રોડક્ટની હરાજી ક્યાં થશે ને એની માહિતી સવારમાં આપવામાં આવે. એ વિડીયો તમે જોયો હશે, હું વ્લોગમાં હમણાં અટેચ કરી દઉં છું કે મગ તો મગની હરાજી કયા શેડમાં થશે, ફલાણું તો એની હરાજી ક્યાં થશે, બધી માહિતી. અને આખા માર્કેટ યાર્ડમાં સંભળાય બધી જગ્યાએ. તો આ જો શૂટિંગ કરી રહ્યા. ક્યારનો ગોતું યાર, હું તો ગેટ ઉપર જઈ આવ્યા બધી જગ્યાએ. આ શૂટ કરી રહ્યા છે બોલો. તો પેલા હરાજી તાએ લીધું? અચ્છા હવે ચાલુ થશે. કડક થઈ જતું. મોટું જ છે ને. તો આજે ખબર પડી. તમને બતાવું, કોઈ પણ જ્યારે ખેડૂતો બજારમાં આવતા હોય પોતાનો માલ સામાન લઈને, એટલે એના ભાવતાલ કેવી રીતે નક્કી થાય એના માટે હરાજી થતી હોય. તો હરાજી કેવી રીતે થાય એ બતાવું.
કેવી વાત કહેવાય, કોઈ પણ જગ્યાએ મોટા મોલમાં કે કોઈ પણ મોટી શોપમાં તમે માલ લેવા જાઓ યા કોઈ પ્રોડક્ટ લેવા જાઓ તો સામેવાળો ભાવ નક્કી કરીને જ આપે કે આટલો ભાવ છે, તમારે લેવું હોય તો લો, નહીં તો કંઈ નહીં. ખેડૂતનો બિચારાનો કેવું બધું ઊંધું, એના સામેવાળાને પૂછવું પડે કે શું દેશો આ મારો માલ છે એમ. એની ખેડૂત પોતાની પ્રોડક્ટનો ભાવ નહીં નક્કી કરી શકતો, સામેવાળો કે એ પ્રમાણે એને તૈયાર થવું પડે. લીધો આમ આવતી હતી ગાડી. અચ્છા, ગાડીનો હું તો નન્ને મું ને કડક થઈ આવી કે કડક થઈ જાય થોડો. કડક છું આ આ શું જેટલા આ ઘઉં છે? ઘઉં? આ ઘઉં હે બાપ રે બાપ, આપણે બહુ બધું છે. હા કઠોળ છે, બીજી હરાજી અહીંયા થાય. કઠોળ છે, બધું છે હોય કનો. આ રહી ને બીજી હરાજી થાય આ અહીંયા. જીરાની હરાજી લઈ જો કેમેરા ઉપાડવાની, ટ્રાયપોડ ઉપાડવાની સ્ટાઇલ શીખી ગયા. જો શૂટ કરી હવે લગાવે, બીજી ફ્રેમ બનાવી રહ્યા. ભાઈ ગોંડલ એપીએમસીની ડોક્યુમેન્ટરી શૂટ કરી રહ્યા. શેડીભાઈ કેટલો પહોંચ્યો? બસ આ લાસ્ટ થઈ. લાસ્ટ શોટ બાકી. હા ભાઈ, ખાલી ઇન્ટરવ્યૂ કરવા માટે ખાલી તમે એમને ખાલી ખુરશીમાં જ બેઠેલા જુઓ છો, પણ એની પાછળની મહેનત જુઓ. રહીમભાઈ ટ્રાયપોડ ઉપાડીને આવે છે. આ જુઓ લાઇટનો સામાન બધો પલળી ગયા ભાઈ ગરમીના. ફર્સ્ટ ફ્લોર પર જવાનું છે. તો અત્યારે અહીંયા ફ્રેમ અહીંયા સેન્ટરમાં ઇન્ટરવ્યૂ કરવાનું છે, એટલે એના માટેની ફ્રેમ ગોઠવાઈ રહી છે. બધી લાઇટ્સ બહાર કાઢી છે ભાઈએ. 3 ઇન્ટરવ્યૂ થવાનું છે. વચ્ચેનો કેમેરો હોય એને અમે અમારી લેંગ્વેજમાં માસ્ટર કેમેરા કહીએ. તરદો છે ને એ ઓટોમેટિક છે. અમે ઇન્ટરવ્યૂ કરવા માટે આવ્યા હતા ને તો જોયા તો તમને બતાવો. ખાલી નોર્મલ પુશ કરવાનું, ઓટોમેટિક વન સાઈડ પુશ કરવાનું તો ઓટોમેટિક બંને બાજુનો બંધ થઈ જશે. ચાલ ભાઈ, બંધ થઈ જા. હે ખેંચું? ચાલ બંધ થઈ જા. થઈ ગયો. જો ઉપર બતાવે એની જાતે બંને બાજુ. વાહ, આ શું કહેતો હતો ભાઈ? હાલો, ઓડિયો ચેક 1 2 3 ઓડિયો ચેક. મારા ગુરુ હરિ પ્રમુખ સાહેબ મહારાજ અક્ષર મંદિર આવ્યા હતા, એટલે મારે પરીક્ષા આપવાનું હતી. એમાં હું નૃત્યમાં હતો. એ નૃત્યના હિસાબે મારે પ્રમુખ સાહેબ મહારાજના નજીક જવાનું થયું, અને બાપાએ એવું કીધું કે તું સૌથી મોટો દેખાશ આમાં, થોડો પાછળ રહી. પછી બધા વિદ્યાર્થીઓ બાપાને દર્શન કરી લીધા. દર્શન કરવા ગયો, અને બાપાએ મને પૂછ્યું કેટલામાં ધોરણમાં છો? મેં કીધું બાપા હું પ્રમુખ સાહેબ મહારાજ મને પૂછ્યું. મેં કીધું બાપા હું એસએસસીમાં છું. તો બાપા મને ચોરી કરતો હતો. એટલે મેં બાપાને કીધું ચલો ભાઈ, તો અમે ગોંડલથી આવ્યા હતા રાજકોટ. એક ઇન્ટરવ્યૂ કરવાનું અહીંયા પાછું બાકી હતું તો પતાવી દીધું. અને હવે ફાઇનલી અમારા જે રિપોર્ટર મિત્રો છે રાજકોટના, રહીમભાઈ અને ગૌતમભાઈ, એમને બાય બાય કહી અને હવે નીકળીએ છીએ અમદાવાદ. તમારી રાહ જોઈશું અમદાવાદ. અમે જલ્દી આવજો. એકે ભાઈ ખુશ થઈ ગયા, કારણ કે ઘરે જવાની ખુશી જુઓ તમે.